અને એક ભગત એવો છે બધે છે બધે જાય ને હું વાંધો બધે ભગવાન છે હાલો જાય. પણ એ બધે છે છતાંય બધે જાય છે છતાંય એ થાકી જવાનો. પણ અહીંયા છે હવે ક્યાંય જવાની જરૂર નથી, થાકે નહીં, મોજ કરે બેઠો બેઠો. ભગવાન અહીંયા છે. અહીંયા એટલે ક્યાં? ગુરુચરણમાં. આ નિષ્ઠા, આ દ્રઢતા, આ ભરોસો, આ આપણું લક્ષ્ય, આ નક્કીપણું આપણને હોવું જોઈએ. એટલે ગંગા સતી એક ભજનમાં કીધું છે કે બ્રહ્માજી જેવા આવીને મરને કરે પરીક્ષા, પછી એને બીજો બોધ ન ઠેરાય. એને પછી કંઈ બીજું પાકું મનમાં ઘૂસે નહીં. કોન્ક્રીટ આપણે કહીએ ને, ગામડામાં દેશી મકાન હોય ને તો એમાં દિવાલું કોતરીને ઉંદેડા કરી જાય માલિકો. આમાં કરે? હા, આમાં દરવાજા ખુલ્લા રહી જાય જ કરી જાય, બાકી એને તાકાત નથી. એમ તો આવી સરસ મજાની એક આપણી પોતાની જ પ્રગતિ માટે, આપણી પોતાની જ અનુભૂતિ માટે, આપણી પોતાની જ પ્રાપ્તિ માટે આ પહેલાં નક્કી કરવું. અને એ નક્કી કરવા માટે આ જે સદગુરુ મહેનત શું કામ કરે છે? એ નક્કી કરાવવાને કે બીજું કાંઈ? એને એ નક્કી કરાવ, એ નક્કી કરી લ્યો અને ભેગી નક્કી કરીને કમાઈ કરો. કમાઈ કરો એવી સબઘટમાં રહ્યો સમાય. અને કમાઈ તો બધી રીતે થાય. આંખથી થાય, વાણીથી થાય, દ્રષ્ટિથી, દરેક હાથે પગે મોઢે મને ગમે એમ થાય. સત્કર્મ કરવું છે એ ગમે એમ થાય. એ તો કમાઈના ગંજ ચડાવી દઈએ. હું કામે આળા કરીએ? બરાબર ને? અમારે ઘણી વાર વાત થતી હોય કે ઘણા લોકો એવા હોય કે જેને ધંધો છે એ ધંધો કરતા નથી, અને ધંધો નથી એ ધંધો ગોતે છે. એમ આમાં એવું છે, જેને ભગવાન મળ્યા નથી એ ગોતે છે, મળ્યા છે એ દર્શન કરતા નથી. એ કમાઈ કરતા નથી. કમાઈ કરો. અને સદગુરુના ચરણમાં રહીને જે કમાઈ કરવી, એની આજ્ઞામાં રહીને જે કમાઈ કરવી, એ તો લાખો ગણું ફળ આપે. પણ સાચો સાધક બાપા એવું કહેતા કે એ તો ગમે એટલું એ કમાઈ કરીને પાછી ગુરુચરણમાં મૂકી દે. એવો નિષ્કામ કર્મ યોગી બની જાય, એવું એને નક્કી થઈ જાય. એટલે કમાઈ કરીને પાછો પોતે એમાં સમાઈ જાય. કેમાં? સદગુરુમાં, એના ચરણમાં. એવું નક્કી કરવું છે બસ, બીજે ક્યાંય જવું નથી. બાપા એમ કહેતા આકાશમાં નથી જવું અને પાતાળમાં નથી જવું. આ જ્યાં છીએ ત્યાં ખોટા શું છીએ? મેળવવાનું હોય તો મળી ગયું. સદગુરુ કોઈને મળે નહીં, આપણને મળી ગયા. હવે બીજું શું ગોતવાનું છે? એ આપણને પ્રત્યક્ષ નક્કી થઈ જવું જોઈએ બસ. આવી જ સરસ મજાની આપણી પોતાની જે સુરતા, આપણી પોતાની જે વૃત્તિ, આપણી પોતાની જે દ્રષ્ટિ, આપણી પોતાની ઈચ્છા અને આપણી પોતાની કમાઈ કરવા માટે સદગુરુ આપણને એ કહે છે કે તમે કરો, જુઓ. એમાં પ્રેરણા, દયા, કૃપા, આશીર્વાદ એ બધુંય આપણને દેવા માટે પહેલાં લાયક બનાવે. અને એ લાયક બનવામાં, મહેનત કરવામાં, સાધક બનવામાં, ભગત બનવામાં આપણને સદગુરુ જ સામેથી સહાયરૂપ તો થાય છે. આ શું થાય છે? શું કરે છે આ સંતો? આ જે સમજાવે છે, જે આપણને સત્સંગ આપે છે, એ કાંઈ ઓછો માલ છે?
હવે જ્યાં સુધી એમ નથી સમજાતું ને ત્યાં સુધી એમ થાય કહો જો ઓની સામે ગુરુ મહારાજે જોયું, મારી સામે જોયું નહીં. હે ઓલાને જો ચોકલેટનો દોથો ભરીને આવ્યો, મને બેજાઈ ગઈ. હે એક શબ્દની કિંમત કેટલી થાય ખબર છે? હું ઘણી વાર બોલ્યો છું, આજ પાછું બોલી દઉં કે કોઈ કરોડપતિ માણસનો બાપો પથારીમાં પડ્યો હોય મરવા ટાણે અને જોબો આવી ગયો હોય ને એ ટાણે આપણે ડૉક્ટરને બોલાવીએ, છોકરાઓને શંકા બહુ હોય કે મારા બાપાએ ક્યાંક બેંકમાં કોઈને ઘરે માલ મૂક્યો નથી ને, એટલે એને ઈ બોલાવવું હોય એટલે ડૉક્ટરને બોલાવે એ કે સાહેબ આને 2 વાતો કરાવી દો ને તો અમે પૂછી લઈએ કે ક્યાંય મૂક્યું નથી ને, મેલ મૂક કરી નથી ને. ડૉક્ટરે કે આટલા વર્ષ તમારા બાપા ભેગા રહ્યા ને પૂછ્યું નહીં, હવે ઠેઠ અટાણે આ ઘોંકા મારીને બોલાવે છે, આખી જિંદગી ઘોંકા માર્યા. હે તો કે તો કે ભાઈ ઇન્જેક્શન કિંમતી છે, 5 લાખ રૂપિયા છે આ એક ઇન્જેક્શનના, 2 વાતું કરશે. એ કે વાંધો નહીં, 5 લાખ આપી દે, હું 2 વાતું કરાવી દઉં. એ 2 વાતુના 5 લાખ તો એક વાતના એ 2.5 લાખ તો થયા ને. આ ખાલી ભૌતિક શબ્દની આટલી કિંમત છે અને ઈ શબ્દ આપણે 12 મહિના 12 વર્ષ 22 વર્ષ 62 વર્ષ 82 વર્ષ સુધી હાવ એમને ખુલ્લે આમ મફત બોલ્યા કરીએ અને તોય ઓલો કાંઈ લે નહીં, એ કેવડો દયાળુ ન કહેવાય? અને એ વધારે જેની માથે દયા હોય ને સામેથી હાલીને એમને વાતું કર્યા કરે હાવ મફત. હે ઘણાય પછી ખોટા ઘમંડમાં ફર્યા કરે. અમે ઓલા સંત છે ને, હા ઓલા સંત, હું નામ નથી લેતો પણ બધાને કાયમ અમે ભેગા બેસતા ને તો એ કાં આમને રહ્યો ગઈઠા ખીહોડા જેવો હજી ભેગો બેસતો હતો. હે કેમ પરિવર્તન ના આવ્યું? બરાબર, ફેર પડવો જોઈએ ને. એટલે એવું એક પ્રકારનું એ પણ અભિમાન છે. એ કોઈ પણ પ્રકારનું એકેય સાઈડમાંથી આપણી અંદર ઈગો ઊભો ન થાય, અભિમાન ઊભું ન થાય, એના માટે આપણું લક્ષ્ય પાકું કરવા માટે સતત આપણને સંતો સમજાવ્યા કરે, ચેતવા કરે અને બોલ્યા કરે. સર્વદાતા સદગુરુ ભગવાન સત હરિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની